દશામૂઢ વણિક જ્ઞાતિ પંચ કાલોલ દ્વારા સુવર્ણ હોલ હાઉસિંગ સોસાયટી ખાતે ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ યોજાયો। સુવર્ણ હોલ કાલોલ ખાતે તારીખ 3/5/2025 શનિવારના રોજ જ્ઞાતિના ધોરણ 1 થી ધોરણ 12 તથા ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર અંદાજે 100 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોને શીલ્ડ તથા સ્મૃતિ ચિહ્નો દ્વારા તથા 75 વર્ષની ઉપરના જ્ઞાતિના 22 જેટલા વડીલોનું સાલ ઓઢાડી પૂર્વ પ્રમુખ તથા મંત્રીઓ તરીકેની સેવાઓ આપનાર તમામનું સાલ તથા બુકે દ્વારા જ્ઞાતિ પંચના કારોબારી સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું। સ્વાગત પ્રવચન જ્ઞાતિના પ્રમુખ નરેશભાઈ શાહ તથા પ્રવૃત્તિનો અહેવાલ જ્ઞાતિના મંત્રી શ્રી જગદીશભાઈ શાહ દ્વારા આપવામાં આવેલ હતો। જ્ઞાતિજનોને મહાપ્રસાદ તથા ઇનામ વિતરણના દાતા તરીકે સ્વ ચીમનલાલ આરના પરિવાર દ્વારા કરવામાં આવેલ। ડાયસ ઉપરના મહાનુભાવોની શ્રી ચીમનલાલ શેઠ પરિવારના પંકજભાઈ, વૈભવભાઈ, જસવંત કાકા, હસમુખ કાકા તથા વકીલ શ્રી હિનલભાઈ શાહ, રીકેશભાઈ શેઠ, કેતનભાઈ શાહ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવેલ। જ્યારે પણ જ્ઞાતિને પ્રસંગોપાત જરૂર પડે તનમન ધનથી મદદ કરવાની ખાતરી આપી હતી, જેને સર્વેએ વધાવી હતી। જ્ઞાતિની બાળાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત તથા નૃત્ય કરવામાં આવેલ। આભાર વિધિ સહમંત્રી દીપકભાઈ શેઠ દ્વારા કરેલ હતી। કાર્યક્રમનું સફળ સંચાલન પ્રફુલભાઈ શાહ, રાજેન્દ્રભાઈ શેઠ તથા અશ્વિનભાઈ શાહે કરેલ હતું। અંતે સમગ્ર જ્ઞાતિજનો ભોજન લઈ છૂટા પડ્યા હતા। યુવા પડકાર ન્યૂઝ રમેશ સત્યની સાથે।